બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં નોંધણીમાં સર્વર ડાઉન થયું અને ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। વારંવાર આવી ઘટનાઓ બને છે। સર્વર ઠપ થવાથી અરજદારો હોય કે પછી ખેડૂતો હોય, તેઓને મુશ્કેલી વેઠવી પડે છે, ધક્કા ખાવા પડે છે। એક સપ્તાહથી સર્વરમાં ખામી સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। નોંધણીની 25 નવેમ્બર છેલ્લી તારીખ હોવાથી ખેડૂતો ચિંતિત થયા છે। તો સર્વર ઝડપી કરવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। એક સપ્તાહથી સર્વરમાં ખામી સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। બનાસકાંઠા નોંધણીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો નોંધણીની 25 નવેમ્બર છેલ્લી તારીખ હોવાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। લાંબી કતાર જોવા મળી રહી છે। સર્વર ઠપ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તાત્કાલિક સર્વર ઝડપી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે। તો બનાસકાંઠા નોંધણીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો।